મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં આગળની 3 જૈવિક ક્રિયાઓ આપણે ભણી ગયા છીએ. એમાં પહેલું ભણ્યા હતા પોષણ, ત્યારબાદ શ્વસન અને ત્યારબાદ વહનની અંદર આપણે ઘણી બધી ચર્ચાઓ કરી હતી. આજે છેલ્લી જૈવિક ક્રિયા છે આપણી ઉત્સર્જન. બરાબર, દરેક સજીવ એ વનસ્પતિ હોય કે પ્રાણી એ ઉત્સર્જનની પ્રક્રિયા કેવી રીતે કરે છે અને શું થાય છે એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં આપણે ઉત્સર્જન શું છે એ આપણે ચર્ચા કરીએ અને એક કોષી પ્રાણી હોય તે ઉત્સર્જન કેવી રીતે કરતા હશે જોઈએ છે. તો મિત્રો આપણે વનસ્પતિ કે પ્રાણીની વાત કરીએ તો વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ કરશે, શ્વસન કરશે. આ ઉપરાંત પ્રાણીઓની ચર્ચા કરીએ તો પ્રાણીઓ શ્વસન દરમિયાન અને કેટલીક ચયાપચય ક્રિયાઓ છે એ ક્રિયાઓ દરમિયાન કેટલાક નકામા ઉત્સર્ગ દ્રવ્યો બનાવે છે, એટલે કે નાઇટ્રોજનયુક્ત પદાર્થો હોય જેને આપણે નકામા ઉત્સર્ગ દ્રવ્યો તરીકે ઓળખીશું. મિત્રો, આવા નકામા ઉત્સર્ગ દ્રવ્યોનો આપણા શરીરની બહાર નિકાલ થવો જરૂરી છે, કારણ કે ઝેરી પદાર્થો છે જેનો નિકાલ થવો જરૂરી છે. અને આ જે નિકાલ કરવાની પદ્ધતિ છે જેને આપણે ઉત્સર્જન તરીકે ઓળખીશું. એક કોષી પ્રાણી હોય તો એક કોષી પ્રાણીની અંદર ખાસ કરીને આપણે ચર્ચા કરીએ તો એક કોષી પ્રાણી હોય મિત્રો, તો ધ્યાને રાખજો કે આ દાખલા તરીકે અમીબા છે. હું અમીબાની આકૃતિ દોરું છું અહીંયા. તો આ માની લો કે અમીબા છે અને એ એક કોષી પ્રાણી છે. તો અમીબાની અંદર શું થતું હશે કે પેરામિશિયમ જેવા એક કોષી પ્રાણીઓ હોય તો એની સપાટી એટલે મિત્રો આ સૌથી બહાર શું હોય, એનું કોષરસ પટલ હોય. શું હોય? કોષરસ પટલ. બરાબર. તો એ કોષરસ પટલ જે છે એ કોષરસ પટલ એ એની સૌથી બહારની સપાટી છે અને એના દ્વારા કેટલાક દ્રવ્યો જે છે એ નકામા ઉત્સર્ગ દ્રવ્યો શરીરની બહાર નિકાલ કરી શકે છે. બરાબર. તો એક કોષી પ્રાણીઓની અંદર આ રીતે આપણને ઉત્સર્જન થતું જોવા મળશે. એટલે ખાસ આ વસ્તુની ધ્યાન રાખજો. ત્યારબાદ બીજો પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે મનુષ્યની અંદર મિત્રો ઉત્સર્જન કેવી રીતે થતું હશે અને એના ઉત્સર્જન તંત્રની આકૃતિ આપણે દોરી અને સમજવાની છે. તો અહીંયા માનવ ઉત્સર્જન તંત્રની અંદર મિત્રો સૌથી પહેલાં અંગો કયા કયા છે, ઉત્સર્જન અંગો કયા? તો એની અંદર એક જોડ મૂત્રપિંડ, જેને આપણે અંગ્રેજીમાં કિડની તરીકે ઓળખીએ છીએ, એ એક જોડ આવેલા હોય છે. એની સાથે એક જોડ મૂત્રવાહિની છે, એક મૂત્રાશય અને એક મૂત્રમાર્ગ. એટલે 4 મહત્ત્વના અંગો છે મિત્રો: મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ. એમાં નીચે આકૃતિમાં તમે જોઈ શકો છો કે આકૃતિની અંદર હું તમને સમજાવું કે આ જે બંને દેખાય છે, આ બંને ભાગો કે જે વાલ આકારના બંને બાજુએ ગોઠવાયેલા છે એ બંનેને આપણે મૂત્રપિંડ તરીકે ઓળખીશું. બરાબર. અને એ મૂત્રપિંડની અંદરથી આવી એક નલિકામય રચના જે નીચે નીકળે છે, આ જે રચના દેખાય છે બંને બાજુથી, એને આપણે મૂત્રવાહિની તરીકે ઓળખીશું. બરાબર. અને એ મૂત્રવાહિની જે છે નીચે કોથળી જેવો જે ભાગ છે એ કોથળી જેવા ભાગમાં જમા થાય છે, જેને આપણે મૂત્રાશય તરીકે ઓળખીશું. અને નીચેનો ભાગ છે એ મૂત્રાશયમાંથી મૂત્રમાર્ગ દ્વારા શરીરની બહાર આવા નકામા ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થશે. તો જોઈએ આપણે પહેલાં મૂત્રપિંડ શું છે મિત્રો. તો મૂત્રપિંડ જે છે એ મૂત્રપિંડની અંદર એનું સ્થાન ક્યાં છે? તો એનું સ્થાન ઉદરમાં કરોડ સ્તંભની કશેરુકાઓની બંને પાર્શ્વ બાજુએ આવેલા છે મિત્રો. એટલે આપણી કિડની ક્યાં આવેલી છે? તો બંને પાર્શ્વ બાજુએ છે. કરોડ સ્તંભ જે છે આપણી પાછળની બાજુએ, એ કરોડ સ્તંભની બંને પાર્શ્વ બાજુએ આપણી કિડની જે છે આવેલી છે. બરાબર. શું કરશે? તો આપણને ખબર છે કે આપણા રુધિરની અંદર જે કંઈ નકામા ઉત્સર્ગ દ્રવ્યો બનશે એને મૂત્ર સ્વરૂપે નિકાલ કરશે. બરાબર. અને મૂત્રવાહિની શું કરે છે?
તો મૂત્રવાહિની જે છે એ મૂત્રપિંડની અંદર જે કંઈ નિર્માણ પામેલું મૂત્ર હશે એને મૂત્રાશયની અંદર મોકલશે, બરાબર। અને મૂત્રાશયમાં શું થશે તો આવા નકામા ઉત્સર્ગ દ્રવ્ય તરીકે જે મૂત્રનું નિર્માણ થયું છે એ મૂત્રનો સંગ્રહ થશે અને મૂત્રમાર્ગ દ્વારા એની બહાર જે છે એ નિકાલ થશે, બરાબર। તો આટલું પ્રશ્ન જે છે ખાસ તમારે ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી અને તમારે એની સમજણ આપવાની છે, બરાબર। ત્યાર પછી નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ કે મૂત્ર નિર્માણ કેવી રીતે થતું હશે। મિત્રો આપણે આગળ ચર્ચા તો કરી ગયા કે ભાઈ કિડનીની અંદર મૂત્રનું નિર્માણ થાય છે અને એ મૂત્રવાહિનીમાં થઈ અને મૂત્રાશયની અંદર આવે છે, પણ એ મૂત્ર નિર્માણની પ્રક્રિયા અંદર મૂત્રપિંડની અંદર શું થતું હશે તો મૂત્રપિંડની અંદર રુધિર જે છે મિત્રો એ ધમની અને શિરાઓ દ્વારા નકામા ઉત્સર્ગ દ્રવ્યો જે અશુદ્ધ રુધિર છે એ લાવે છે અને મૂત્રપિંડની અંદર આવા નકામા ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવામાં આવે છે। કયા કયા હશે તો નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો હશે, ખાસ કરીને યુરિયા અને યુરિક એસિડ કે જે નકામા ઉત્સર્ગ દ્રવ્યો તરીકે છે। મિત્રો યાદ રાખજો કયા કયા છે, યુરિયા અને યુરિક એસિડ છે કે જેનો નિકાલ મૂત્ર સ્વરૂપે શરીરની બહાર થવો જરૂરી છે, કારણ કે યુરિયા અને યુરિક એસિડ છે મિત્રો ઝેરી પદાર્થો છે અને એ ઝેરી દ્રવ્યો છે કે જેનો નિકાલ થવો જરૂરી છે। કેવી રીતે મૂત્ર નિર્માણ થતું હશે જો તો મિત્રો મૂત્રપિંડ જે છે કિડની એની અંદર મૂત્રપિંડ નલિકાઓ આવેલી છે અને એ મૂત્રપિંડ નલિકાઓ કેવી હોય છે મિત્રો તો આવી એક મૂત્રપિંડ નલિકાની રચના તમને આપી છે। આ મૂત્રપિંડ નલિકા એની અંદર આવેલી છે મિત્રો। આને આપણે ઉત્સર્ગ એકમ તરીકે પણ ઓળખી શકીએ। કયા એકમ તરીકે? ઉત્સર્ગ એકમ તરીકે પણ આપણે એને ઓળખી શકીશું। તો મિત્રો દરેક મૂત્રપિંડની અંદર આવા ઉત્સર્ગ એકમ, આ તો એક જ રચના આપી છે, પણ આવા ઉત્સર્ગ એકમ તો મિત્રો 10 લાખ ઉત્સર્ગ એકમ છે। કેટલા? 10 લાખ। એક મૂત્રપિંડની અંદર આવા 10 લાખ ઉત્સર્ગ એકમો આવેલા છે। એમાંથી માત્ર ને માત્ર આપણે એકની જ રચના દોરી છે, બરાબર। તો સૌથી પહેલાં આપણે રચના એની સમજી જઈએ, પછી એની અંદર કેવી રીતે વહન થશે આપણે જોઈએ છીએ। તો સૌથી પહેલાં મિત્રો આપણે એક જ આ મૂત્રાશય અથવા તો મૂત્રપિંડ નલિકા છે એની રચના આપણે સમજીએ। તો સૌથી પહેલો ભાગ છે મિત્રો કે જે ગોળાકાર અને કપ જેવો છે, પ્યાલા જેવો આકાર છે ગોળાકાર, જેને આપણે બાઉમેનની કોથળી તરીકે ઓળખીશું કે જેની અંદર મૂત્રપિંડ ધમની જે છે એ એના દ્વારા રુધિર જે છે એની અંદર આવશે અને એની અંદર જે ગૂંચળા જેવો ભાગ છે એ ગૂંચળા જેવા ભાગને, આ જે ગૂંચળા જેવો ભાગ દેખાય છે તમને, એ ગૂંચળા જેવા ભાગને રુધિર કેશિકા ગુચ્છ તરીકે આપણે ઓળખીશું। ત્યારબાદ મિત્રો એક આ બાજુ ગૂંચળામય નલિકા નીકળે છે કે જે નલિકાને આપણે અહીંયા તમને આપ્યું નથી, પણ એ નલિકાને આપણે શું કહી શકીએ તો એ નલિકાને આપણે, એ જે ગૂંચળામય નલિકા છે મિત્રો એ નલિકાને આપણે નિકટવર્તી ગૂંચળામય નલિકા તરીકે ઓળખીશું, બરાબર। આ પહેલી છે। ત્યારબાદ પછી એ નલિકા જે છે એ આમ યુ આકારના ભાગમાં વિભાજિત થશે, બરાબર। એ પણ હું તમને બતાવું છું કે આ રીતના જો આ નલિકા છે એ યુ આકારના ભાગમાં આમ વિભાજિત થશે અને યુ આકારના ભાગ પછી અહીંયા વળી પાછું એક અહીંયા ગૂંચળું આવે છે, આ બીજું ગૂંચળું આવે છે અહીંયા। તો આ જે બીજું ગૂંચળું છે એને આપણે દૂરસ્થ ગૂંચળામય નલિકા તરીકે ઓળખીશું। જ્યારે આ જે દૂરસ્થ ગૂંચળામય નલિકાથી પહેલો જે આ યુ આકારનો ભાગ છે એ યુ આકારના ભાગને આપણે હેન્લેનો પાસ કહીશું। તમને અહીંયા આકૃતિમાં આપ્યું નથી નામ, પણ આપણે એને શું કહીશું? હેન્લેના પાસ તરીકે ઓળખીશું। એટલે હેન્લેના પાસમાંથી જે છે એ આ દૂરસ્થ ગૂંચળામયમાં નલિકા ખુલશે અને દૂરસ્થ ગૂંચળામય નલિકાનો જે ભાગ છે એ આ સંગ્રહણ નલિકાની અંદર ખુલશે મિત્રો। અને આ જે સંગ્રહણ નલિકા છે એ સંગ્રહણ નલિકાનો જે ભાગ છે
એ સંગ્રહણ નલિકાનો ભાગ મિત્રો અહીંયાથી નકામા ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરશે. યુરિયા અને યુરિક એસિડ જેવા નકામા ઉત્સર્ગ પદાર્થો હશે એનો એ નિકાલ કરશે. બરાબર. એટલે આટલી વસ્તુ તમારે એક ઉત્સર્ગ એકમની ખાસ યાદ રાખવાની છે. કેવી રીતે મૂત્ર નિર્માણ થતું હશે તો આપણે જોયું આગળ કે મૂત્રપિંડમાં અનેક ગાળણ એકમો છે કે જેને આપણે મૂત્રપિંડ નલિકા તરીકે ઓળખીશું. જેના આગળના ભાગે પ્યાલા આકારની રચના છે કે જે પાતળી દિવાલવાળી અને રુધિર કેશિકા ગુચ્છ ધરાવતી અંદર રચના જોવા મળશે, જેને આપણે બાઉમેનની કોથળી તરીકે ઓળખીશું. આ બાઉમેનની કોથળીમાં સૌથી પહેલાં ગાળણની પ્રક્રિયા થશે. એટલે પ્રારંભિક ગાળણ જે છે બાઉમેનની કોથળીમાં થશે. એની અંદર શું હશે? ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધુ માત્રામાં પાણી હશે. અહીંયાથી શું થશે કે જે કંઈ ગાળણ પામેલા ઘટકો છે એ મૂત્રપિંડ નલિકામાં હવે ધીમે ધીમે આગળ વધશે. આ જે નિકટવર્તી ગૂંચળામય ભાગ છે, હેન્લેનો પાસ છે, એમાં ધીમે ધીમે આગળ વધશે અને ધીમે ધીમે મિત્રો એની અંદર આ જે ગ્લુકોઝ, એમિનો એસિડ છે, ક્ષાર છે કે વધુ માત્રામાં પાણી છે એનું પુનઃ શોષણ થતું જશે. આપણને એની જરૂર નથી, બહાર નથી કાઢવાના એને, પણ એનું પુનઃ શોષણ થતું જશે. એટલે ફરીથી શોષાતા જશે અને છેલ્લે નકામા ઉત્સર્ગ ઘટકો જે છે એ વધશે અને એ ઉત્સર્ગ ઘટકોનું નિર્માણ આ સંગ્રહણ નલિકામાં તમને થતું જોવા મળશે, જેને મૂત્ર તરીકે આપણે ઓળખીશું. અને એ મૂત્ર આ સંગ્રહણ નલિકામાં થઈ અને ધીમે ધીમે આપણે આગળ જોયું એ પ્રમાણે મૂત્રપિંડની અંદર થઈ અને મૂત્રવાહિનીમાં જશે અને મૂત્રવાહિનીમાંથી મૂત્રાશયમાં જમા થશે. અને મૂત્રાશય શું છે તો સ્નાયુમય કોથળી જેવી રચના છે કે જેની અંદર મૂત્ર ભરાતું જાય અને જ્યારે ભરાઈ જશે સંપૂર્ણ એટલે દબાણ અનુભવશે અને દબાણને કારણે એનું સંકોચન થશે અને સંકોચનને કારણે મૂત્રમાર્ગ દ્વારા શરીરની બહાર શું થશે? નિકાલ થતો જોવા મળશે. તો મિત્રો આટલી તમારે રચના મૂત્રપિંડ અથવા તો ઉત્સર્જન તંત્રની રચના જે છે તમારે જોવાની છે. બંને આકૃતિ પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરાબર. જો આ મૂત્રપિંડ નલિકાની રચના પણ પ્રશ્ન આ રીતે પણ પૂછાઈ શકે છે કે મૂત્રપિંડ નલિકાની આકૃતિ દોરી અને મૂત્ર નિર્માણની પ્રક્રિયા સમજાવો. તો તમારે એ જ પ્રશ્ન જે છે ફરીથી સમજાવવાનો રહેશે. બરાબર. ઉત્સર્ગ પદાર્થોથી છુટકારો મેળવવા માટે વનસ્પતિઓ કઈ રીતો અથવા તો પદ્ધતિનો ઉપયોગ કરે? વનસ્પતિની વાત કરીએ મિત્રો તો વનસ્પતિ કઈ કઈ પ્રક્રિયાઓ કરશે? તો વનસ્પતિમાં ઉત્સર્જન કેવી રીતે થશે? તો આપણને ખબર છે કે વનસ્પતિની અંદર કેટલીક દેહધાર્મિક ક્રિયાઓ થાય છે અને દેહધાર્મિક ક્રિયાઓને અંતે નકામા પદાર્થોનું નિર્માણ થાય છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન જોઈએ તો ઓક્સિજન જે છે એ વધારાનું ઓક્સિજન વાતાવરણમાં મુક્ત કરે છે વનસ્પતિ. તો આ વનસ્પતિ એનો નિકાલ જે છે પાણી કે ઓક્સિજન છે એનો બાષ્પોત્સર્જન દ્વારા નિકાલ કરે છે અને એ પ્રક્રિયા આપણને પર્ણના પર્ણરંધ્રોમાં જોવા મળે છે. બરાબર. આ ઉપરાંત કેટલીક વનસ્પતિ એના ઉત્સર્ગ ઘટકો જે છે એનો સંગ્રહ કોષીય રસદાનીની અંદર કરશે અને પર્ણની અંદર પણ કરશે કે જેથી કરીને આવું પર્ણ જે છે પછી ખરી પડશે અને એનો ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ થશે. બરાબર. આ ઉપરાંત કેટલીક વનસ્પતિમાં રેઝિન, રાળ અને ગુંદરના સ્વરૂપમાં પણ ઉત્સર્ગ દ્રવ્યો એ ક્યાં છુપાયેલા હશે, ક્યાં સંગ્રહ થશે એનો? તો જૂની જલવાહક પેશીની અંદર એનો સંગ્રહ થશે. અને કેટલાક ઉત્સર્ગ ઘટકો એવા છે કે વનસ્પતિ પોતાની આસપાસ જમીનની અંદર જ ઉત્સર્જિત કરી શકે છે. તો આ રીતે વનસ્પતિની અંદર ઉત્સર્જન પણ થતું જોવા મળશે. મિત્રો અહીંયા આગળ આપણું છઠ્ઠું ચેપ્ટર જે છે એ પૂર્ણ થાય છે અને હવે છઠ્ઠા ચેપ્ટર પછી આપણે આગામી 9 ચેપ્ટરની શરૂઆત કરીશું. પણ આજના દિવસના તમારા પ્રશ્નો જે છે એ આ ઉત્સર્જન તંત્રના દરેક પ્રશ્નો તમારે તૈયાર કરી અને લખી અને મને હોમવર્કમાં બતાવવાના રહેશે.